સુરતના વેસુ ગામમાં વરસાદી પાણી ભરાયા છે। વેસુ સ્થિત ફૂડકોર્ટમાં પણ વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ફૂડકોર્ટની દુકાનોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે તો પાણી ભરાવાના કારણે દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે। પાણી ભરાઈ જતા વેપારીઓને ભારે નુકસાન પણ થયું છે। દુકાનોમાં રહેલો તમામ ખાણીપીણીનો સામાન પલળી ગયો છે અને અડધોઅડધ દુકાનો વરસાદી પાણીમાં ગરકાવ થઈ હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। દુકાનમાંથી પાણીનો યોગ્ય નિકાલ કરવાનો રસ્તો નથી। સુરતમાં જે પ્રકારે હવામાન વિભાગે આગાહી આપી છે ને તે મુજબ રેડ એલર્ટ છે। અત્યારે શહેરમાં વરસાદ છે તે ધોધમાર પડ્યો છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। અત્યારે વેસુ ગામ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં દુકાનોની અંદર જે પાણી છે તે ભરાય છે। જે પ્રકારે ફૂડ કોર્ટ આવેલા છે જે દુકાનોની અંદર અત્યારે નાસ્તાની દુકાનોમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। દુકાનો છે તે અડધોઅડધ ડૂબી ચૂકી છે, તેમની અંદર રહેલો માલ સામાન જે છે તમામ બગડી ચૂક્યો છે। અત્યારે આ દુકાનદારો જે છે દુકાન બંધ કરી અને ઘરે ચાલ્યા ગયા છે, કારણ કે પોતાને પણ કાંઈ ને કાંઈ જીવનું જોખમ હોય છે। તે પ્રકારે અત્યારે જોઈ શકાય છે જે અહીંયા ઉપર બેસવા માટેના જે ટેબલો હોય છે તે ટેબલ ઊંચા ઓટલા પર બનાવવામાં આવે છે, પરંતુ તેમની નીચે રહેલી જે દુકાનો છે તે દુકાનોમાં પાણી છે તે ભરાઈ ચૂક્યું છે। ખાસ કરીને જે પ્રકારે આ ફૂડ કોર્ટ જે છે તે આખો દિવસ ધમધમતો હોય છે, ત્યારે અત્યારે હાલ જે પ્રકારે વરસાદે તારાજી સર્જી છે અને અનેક વિસ્તારો જે છે ખાસ કરીને વેસુ વીઆઈપી રોડ સહિતનો જે ભાગ છે કે જ્યાં પાણી ભરાવાના આ પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવ્યા છે। ત્યારે જે પ્રકારે આ દુકાન માલિકો જે છે તેમને ખૂબ જ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે અંદર રહેલો તમામ ખાણીપીણીનો સામાન જે છે તે બગડી ચૂક્યો છે। ત્યારે જે પ્રકારે અહીંયા હાલત વેપારીઓની દયનીય બની છે અને તેના જ કારણે પાલિકા પ્રત્યે લોકોમાં રોષ છે। અહીંયા હવે આ પાણી ભરાઈ ચૂક્યું છે, પરંતુ તેને ખાલી કરવા માટે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા નથી। માત્ર દુકાનની અંદરથી જે પાઇપ લગાવવામાં આવ્યો છે અને આ પાઇપ વાટે અત્યારે પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે, પરંતુ પાણી જે છે એટલી હદે ભરાયું છે કે જ્યાં પાઇપથી બહાર પણ નથી નીકળી શકતું અને તેના જ કારણે હાલ લોકો છે તે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। લોકો પોતાની દુકાનો બંધ કરી અને ઘરે જતા રહ્યા છે। હવે નુકસાન જે થયું છે તેનો જવાબદાર કોણ તે મોટો પ્રશ્ન છે, કારણ કે જે પ્રકારે દુકાનોમાં પાણી ઘૂસ્યું છે ત્યારે હાલ જે પ્રકારે સ્થાનિક લોકો છે તેમનો પાલિકા પ્રત્યે સ્પષ્ટ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે પાણી ભરાયા છે અને પાણીનો કોઈ યોગ્ય નિકાલ નથી, ત્યારે હાલ આ લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, ટીવી 13 સુરત।